નમસ્કાર, CN24 પ્રાઇમ ટાઈમમાં હું નેહલ આપનું સ્વાગત કરું છું। નજર નાખે હેડલાઇન્સ પર। નકલી પોલીસ બની ચોરી તેમજ લૂંટ કરનાર ઈસમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। હિંમતનગરમાં 108 એમ્બ્યુલન્સની જેમ દોડશે સ્વચ્છતા વાન। એક SMS મળતા જ ઉઠાવશે કચરો। કોલકાતા બનશે દેશનું પ્રથમ વાઈફાઈ સિટી। સામ્યવાદી રાજ્યમાં ટેકનોલોજીની હરણફાળ। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। સેક્ટર 2 સ્ક્વોડે નકલી પોલીસ બની ચોરી તેમજ લૂંટ કરનાર એક ઈસમની ધરપકડ કરી લીધી છે। આરોપી નરોડા વિસ્તારમાંથી ઝડપાયો છે। પકડાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે જયદીપ દેસાણી મૂળ બાજરડા ગામ સુરેન્દ્રનગરનો વતની છે। પોલીસે તેની પાસેથી 3 મોબાઈલ ફોન, 9000 રૂપિયા રોકડા તેમજ સોનાની ચેન કબજે કરી છે, જે કુલ મળીને 37,000નો મુદ્દામાલ થવા જાય છે। આરોપી પાસેથી નરોડા તેમજ સુરતના થઈ કુલ 6 થી પણ વધુ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। આરોપી પોલીસનું સ્વેટર પહેરીને રોડ ઉપર આવતી જતી ટ્રક તેમજ એકલ દોકલ આવતા જતા માણસોને પોલીસનો રોપ બતાવીને રૂપિયા પડાવતો હતો। આરોપી પહેલા પણ 5 વાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે। એક આરોપીને અમે નરોડા વિસ્તારમાંથી ધરપકડ કરી છે, પ્રકાશ પ્રભુદાસ દેસાણી, કે જે બાજરડા તાલુકો લીંબડી સુરેન્દ્રનગરનો રહેવાસી છે। એના કબજામાંથી સોનાની ચેન, 3 મોબાઈલ અને રોકડ નાણાં મળી 37,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગત એવી જાણવા મળી કે એ જ્યારે પકડવામાં આવ્યો ત્યારે પોલીસનું જે શિયાળામાં પહેરવાનું સ્વેટર સાથે પકડવામાં આવેલો છે અને પોતે નકલી પોલીસ બનીને હાઈવે ઉપર ટ્રકોના ડ્રાઈવરો પાસેથી પૈસાની ઉઘરાણી કરતો, નકલી પોલીસ બની અને કોઈ એકલ દોકલ લેડીઝ રહેતી હોય એના રહેણાંકના મકાનમાં ઘૂસી જાય અને પોલીસ છે તમારું ઘર ચેક કરવું છે એ બાને ઘરની અંદર પ્રવેશ કરી અને ઘરની અંદરથી રોકડ નાણાં અને સોનાના જે દાગીના મળે એ લઈ લેવાની એમો ધરાવે છે। આ જે આરોપી છે અગાઉ ક્રાઇમ બ્રાન્ચના હાથે 5 વાર પકડાઈ ચૂક્યો છે। તેમાં સોલા પોલીસ સ્ટેશન, બાપુનગર, ઓઢવ, કાગડાપીઠ અને રામોલ પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે। વધુમાં આરોપી છે એ સુરતના કોસંબા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું અમારી તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર શ્રી દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા BPLના લાભાર્થીઓને શૌચાલય બનાવી આપવામાં આવી રહ્યા છે। ત્યારે ધાનેરા વિસ્તાર કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાવાળા શૌચાલય બનાવવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કેમેરાની સામે દેખાઈ રહેલા સંડાસ કેટલી ગુણવત્તાવાળા છે તે તમે પણ જોઈ શકો છો। હલકી ગુણવત્તાના લીધે લોકો વિફર્યા છે અને લોકો કહી રહ્યા છે કે આ અમને સહાય નહીં પણ અમારા બાળકોને મારવા માટેનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે। જે શૌચાલય બનાવવામાં આવ્યા તે એકદમ હલકી ગુણવત્તાવાળા છે। જો અમારું બાળક અંદર જાય અને આ શૌચાલય પડી જાય અને અમારા બાળકને ઈજા પહોંચે તો તેના માટે જવાબદાર કોણ? એક સિમેન્ટની થેલી અને 200 ઈંટમાં બનાવે છે અને પાયો પણ ખોદવામાં નથી આવતો, તો લોકો દ્વારા આ બાબતની કોન્ટ્રાક્ટરને જાણ કરતા કોન્ટ્રાક્ટર એવું કહે છે કે તમારે સારું કામ કરવું હોય તો અમને પૈસા આપવા પડશે। બનાવ્યા છે એક સિમેન્ટની થેલી ને 200 ઈંટમાં બનાવે છે, તળિયુંની અંદર પાક ખોદ્યા વગર બનાવે છે। છોકરો અંદર લેટ્રિન જવા માટે જાય અને કોઈ ઢોર ઢાકર બીજું કોઈ પણ આને આપણી જાય, સંડાસ પડી જાય તો છોકરો મરી જાય, જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટરને અમે એવું બધું પૂછેલું એટલે કોન્ટ્રાક્ટરને અમે એવું કીધેલું કે એની જવાબદારી અમે કોઈ જાણતા નથી, સરકાર શ્રી જાણે। બરાબર, કોન્ટ્રાક્ટરનું કહેવું એવું છે કે ભાઈ અમને સરકારે એટલો માલ આપ્યો 200 ઈંટ અને 1 બોરી સિમેન્ટમાં અમારા બનાવી આપવાનું છે। બરાબર, વધારાનું તમારે એક્સ્ટ્રા બનાવવું હોય, મજબૂત કામ કરવું હોય તો તમારે અમને પૈસા આપવા પડશે। संडास बनाए अरे मैं
આ છોકરા બીજા જાજરૂ જવા જાય એક ઈટરું હા અધર જ કર્યું ચાલતું એમ ગણો કે મોય પાયો બીજો નથી ખણ્યો મોય છોકરું બીજું સંડાસ જવા જાય તો મોય કે મોય મરી જાય તો માથે પડે ને મરી જાય તો અમે ક્યારે પાછા બાપ માંગો આ મારે કોઈ કોન્ટ્રાક્ટી જવાબદારી નહીં રાખા તો છેલ્લી જેવો માલ વાપરીને પૂરું કરી નાખ્યું અને તો 1-2 કલાકમાં પૂરું કરી નાખ્યું. બીજી તરફ આ યોજના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટેની છે. અહીંયા પણ કોન્ટ્રાક્ટર એવું જણાવી રહ્યા છે કે ઝૂંપડપટ્ટી વાળા લોકોને શૌચાલય નથી બનાવી આપતા, જેને પાકું મકાન હોય તેમને જ અમે બનાવી આપીશું. તો બીજી તરફ લોકો એવું જણાવી રહ્યા છે કે જો અમારી પાસે પાકા મકાન હોત તો અમે જાતે જ બનાવી દેત. હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે આ યોજના પાકા મકાન માટેની છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની. અમારા ગરીબોની કે આ મકાન કે હોય તો તમે સંડાસ બાથરૂમ કરી આનો નકા કરીને દે આનો તો અમારે પાકા મકાન દે ઉપજાળી તા જાત લાવે અમે તો નેટ ગરીબ ગટકા કરીને દે મજૂરી કરીને પેટ ભરે અને છોકરો નાના અને હવે બે ઈટડે ભીડાઈ નાતા રે હવે અમારે મારા છોકરા બે તો બાપડા મરી જાય તમે પૈસા ગરીબ જાત લાવે હે અમારા કંદો થાપરો નથી ભાઈ તમારે ખૂબ રિયા બે તો બનાવો. આ કોન્ટ્રાક્ટ એમ કે અમે ઝોપડપટ્ટી વાળા નથી હાલતા, જેને એક કાર્ડ હોય એને એક જ મકાન એક જ સંડાસ બનાવીને હાલવાનું. 2 છોકરા હોય અલગ રહેતો હોય એને કે બીજો ઝોપડો બનાવો મકાન તો અમે બાથરૂમ બનાવી હાલો સંડાસ. અને ઝોપડપટ્ટી વાળા અમે બંગલા ક્યાંથી લાવવા, અમે તો મજૂરી કરીને ખાવા વાળા. બંગલા વાળાને હાલે ઝોપડપટ્ટી વાળાને નહીં હાલે, અમુક જગ્યાએ એમને એમ બનાવીને હાલે. એટલે શું કોઈ રિશ્વત ખાઈને બનાવે. તો કેટલીક જગ્યાએ તો આવી હલકી ગુણવત્તા વાળા શૌચાલય પડી પણ ગયા છે. બનાવી તો 4 મહિના પહેલો બધાને મળતો હતો અમારે આમ બનાવ્યું તે ઈટા અમારા ઘરની વાપરી ખાલી સમેટ ને એક પતરો આવ્યો હતો ખાલી અને જાજરું તે વગર વેત નું બનાવીને વાતા રહ્યા હમ મારી 50 ઈટા મારા ઘરની વાપરી પછી વગર વેત નું બનાવીને વાતા રહ્યા પછી હા કે ભળો પડી ગયો આખો ચીવું પડ્યો હમ છોકરો મારે ઘરમાં રાખો છોકરો મારો. તો સમગ્ર ઘટનાની જાણ ધાનેરા નગરપાલિકાને કરતા અને આ બાબતે ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ધાનેરામાં શૌચાલય બનાવવા માટે 4 એજન્સીઓ કામે લાગી છે અને જો એજન્સીઓ દ્વારા હલકી કક્ષાનું કામ કરાતું હશે તો અમે જાતે જઈ તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. શૌચાલય બની રહ્યા છે અને સરકારશ્રીની યોજના મુજબ તાત્કાલિક શૌચાલય બનાવવાના છે અને એ શૌચાલય બનાવવા માટે અમને તાકીદ કરવાની, જેનાથી અમે 4 એજન્સીની કામગીરી આપી છે અને 4 એજન્સી હાલ કામગીરી ઝડપથી કામ કરી રહી છે સરકારશ્રીની સૂચના મુજબ. અને આવી કોઈ જો ગોલમાલ કે કોઈ પણ કામગીરી વીક કરતી છે તો અમે એન્જિનિયર પર અમે જાતે મુલાકાત લઈ અને કામગીરીમાં સારી કામગીરી ગુણવત્તાવાળી બનાવવા માટે અમે પ્રયત્ન કરીશું. અને એજન્સી જો આવું કામગીરી નબળું કરતો એની અમે એક્શન પણ લઈશું અને નોટિસ ફટકારી અને કામ બંધ કરાવશું. અહીં સવાલ એ ઉભો થાય છે કે આ હલકી ગુણવત્તા વાળા શૌચાલયના કારણે કોઈ જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ? આ બાબતે તંત્ર તપાસ કરશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. ધીરજ પરમાર સાથે સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હવે 108 એમ્બ્યુલન્સની જેમ દોડશે સ્વચ્છતા વાન. જી હા, ભારતમાં સૌપ્રથમ હિંમતનગર નગરપાલિકાએ શરૂ કરી છે આ સ્વચ્છતા વાન અને આ વાન પ્રધાનમંત્રી મોદીનું સ્વપ્ન સાકાર કરવા માટે SMS મળતા જ દોડશે ગંદકી દૂર કરવા. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે ગુજરાતમાં શરૂ થયેલી 108 એમ્બ્યુલન્સ સુવિધા પરથી પ્રેરણા લઈને હવે હિંમતનગર નગરપાલિકાએ શરૂ કર્યું છે સ્વચ્છતા બ્રિગેડ. હા, પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છ ભારતને વેગ આપવા અને હિંમતનગર શહેરને રડિયામણું બનાવવા માટે પાલિકાએ ભારતમાં સૌ પ્રથમવાર શરૂ કરેલી આ સ્વચ્છતા બ્રિગેડ વાન પણ SMS કરતા જ જે તે વિસ્તારની ગંદકી દૂર કરવા પહોંચી જશે. વળી માત્ર ગંદકી દૂર કરવાનું જ નહીં પરંતુ સ્વચ્છતા બ્રિગેડ સાથે જોડાયેલા લોકો શહેરમાં ગંદકી બાબતે જાગૃતિ લાવવાનું પણ કામ કરશે. કે 108ની જે સેવાઓ અત્યારે રાજ્યની અંદર સેવા આપી રહી છે એના ઉપરથી પ્રેરણા લઈ અને આ સ્વચ્છતા વાન અંગેનો કોન્સેપ્ટ હિંમતનગર નગરપાલિકા શહેરની જનતા માટે ખુલ્લો મૂકી રહી છે. કોન્સેપ્ટની પાછળનો હેતુ અને ભૂમિકા એ રીતની છે કે નગરની અંદર કોઈ પણ કચરો, કોઈ પણ ગંદકી અથવા તો કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ એ કોઈ પણ સ્વરૂપે કેમ ના હોય, નગરજનોને જે ફાળવેલા નંબરોની યાદી આપવામાં આવશે એના પર કોઈ પણ નંબર ઉપર કોલ કરશે તો વિધિન નો મોમેન્ટ ટૂંક સમયની અંદર હિંમતનગર નગરપાલિકાની સ્વચ્છતા વાન ત્યાં પહોંચી જશે અને એ ગંદકી, એ કચરાને ઉઠાવી લેશે. વધુમાં જો એ ડેલિબરેટલી એટલે કે પ્રયત્નપૂર્વક
અને એવી રીતે ગંદકી કરવામાં આવી હશે તો નગરજનોને નક્કી કરેલ દંડ પણ કરશે, જેથી કરીને ફરીથી આ ગંદકી ના થાય અને બીજા નગરજનો કે જે લોકો સિવિક સેન્સમાં માને છે, સ્વચ્છતામાં માને છે, તે લોકોને મદદરૂપ થઈ છે. લોકાર્પણના પહેલા જ દિવસે શહેરમાં સ્વચ્છતા વાન નીકળતા બજારમાં દુકાનદારો પાસે તેમની દુકાન પાસેનો કચરો સાફ કરાવવામાં આવ્યો હતો, તો પત્રિકાઓ આપીને તેમને સમજાવવામાં પણ આવ્યા હતા. જો કે પાલિકાએ આ સ્વચ્છતા બ્રિગેડને ગંદકી બાબતે દંડ કરવાની પણ સત્તા આપી છે. શહેરમાં જાણી જોઈને ગંદકી કરતા લોકો કે દુકાનદારોની દુકાનો પાસેથી 1-2 વાર કચરો સાફ કરાવ્યા બાદ જો ત્યાં ફરીવાર કચરો જોવા મળશે તો તે દુકાનદારો કે પછી નગરજનો માટે ₹300 થી માંડીને ₹3000 દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકોની સુખાકારી માટે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એક સ્વચ્છતા બ્રિગેડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને એ શહેરના વિવિધ વિસ્તારો, બજાર વિસ્તારો, રેસિડેન્ટ વિસ્તારોમાં ફરશે અને શરૂઆતના સ્ટેજે નાગરિકોને સમજ આપશે કે ભાઈ કોઈ પણ જાતનો જાહેર કચરો કે ગંદકી જાહેર રોડ ઉપર નાખવી નહીં અને નાખવામાં આવશે તો તેના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. દંડની કાર્યવાહી કેટલા સુધીમાં છે? દંડની કાર્યવાહી ₹300 થી ₹3000 સુધીમાં થશે અને દરેક વેપારીઓ તથા રેસિડેન્ટમાં પણ દરેકના ફરજિયાત ડસ્ટબિન રાખવાના છે અને ડસ્ટબિન નહીં હોય તો પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે. હિંમતનગર શહેરને સાફ સુથરું બનાવવા માટે પાલિકાએ શરૂ કરેલા આ પ્રયાસ સફળ થશે જ, કેમ કે તેમાં દંડ કરવાની સત્તા અપાઈ છે. લોકો સમજાવટથી જે કામ નહીં કરે તે દંડની બીકે કરશે, ભલે કોઈ પણ રીતે હોય. છેલ્લે મુખ્ય આશય તો છે સ્વચ્છતા જાળવવાનો. દીપકસિંહ રાઠોડ, હિંમતનગર, CN24 ન્યૂઝ. અને આ સાથે જ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક લેવાનો. વધુ સમાચાર બ્રેક બાદ. દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં ગુરુવાર બપોરના અંદાજિત 3 વાગ્યાના સમયગાળે 10મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. મળતી માહિતી અનુસાર દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં બપોરના અંદાજિત 3 વાગ્યાના સમયે 10મો પદવી સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન ડોક્ટર રઘુવીર ચૌધરી, નામાંકિત સાહિત્યકાર અને શિક્ષણવિદ તેમજ પૂર્વ પ્રમુખ ગુજરાત સાહિત્ય પરિષદ તથા AP કોહલી સાહેબ અને ડોક્ટર RR શાહ ઉપસ્થિત રહ્યા હતા તથા પોલીસ સ્ટાફ અને સરદાર કૃષિનગરના કુલ સચિવ HN ખેર સાહેબ અને કુલપતિ અશોકભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં 5 ગોલ્ડ મેડલ હોમ સાયન્સ કોલેજની વિદ્યાર્થીની સલોની પ્રદીપ શ્રોફે પ્રાપ્ત કર્યા હતા અને પોતાના માતા પિતા તેમજ કોલેજનું નામ રોશન કર્યું હતું. હિંમતનગર તાલુકાના બાવસર ગામની મહિલાઓ આજે દારૂના દૂષણથી કંટાળીને જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી. રજૂઆત કરવા આવનાર મહિલાઓના જણાવ્યા અનુસાર ગામના 30 થી 40 વર્ષના યુવાનો દારૂના રવાડે ચડી ગયા છે. લાચાર થઈને આજે મહિલાઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવી પહોંચી હતી. તો આ બાબતે હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ્લ પટેલને પણ તેઓએ રજૂઆત કરી હતી.
આમ છતાં આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. આ તબક્કે તેમને ગાંભોઈ પોલીસ બુટલેગરો સાથે મળી ગઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસ બુટલેગરોને જાણ કરીને રેડ પાડવા આવતી હોવાનું પણ જણાવે છે. જિલ્લા કલેક્ટર બંછાનિધિ પાનીએ આ બાબતે આવેદનપત્ર પાઠવી તેમણે અડ્ડા બંધ કરાવવા માંગણી કરી હતી. અમે આવ્યા છે યુવાનો દારૂ પીવે છે, 15 વર્ષના છોકરા મરી જાય છે દારૂ પી અને અમે એના માટે આવેલો છીએ. અને અમે છોકરો નાનો ખવડાવીએ, અમે શું પીવડાવીએ. 20 વર્ષથી અમારા દારૂનો બંદોબસ્ત થતો નથી. કોઈ પોલીસ વાળા આવે છે પણ હપ્તા લઈને જતા રહેશે. ગોઈથી હપ્તા રોડ ઉપર હપ્તા માગે છે અને રોડ ઉપર પૈસા લઈને જતા રહેશે. અને અમારી કોઈ બહેરોની વાત ભરતા નથી. અને અમે શું કરીએ? પછી કોઈ બહેરો લેવા તૈયાર નહીં. પછી અમે આટલો બહેરો લઈને અમે આવ્યા. તો આ તરફ પ્રાંતિજ ટોલટેક્સ ખાતે થયેલા હોબાળા બાદ આજે પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ટોલ નાકા ખાતે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ટોલ નાકા પર બુધવારે આજુબાજુના ગામ લોકોએ કરેલા હલ્લા બોલ બાદ ટોલટેક્સ સત્તાવાળાઓએ પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત 150 જણ સામે ફરિયાદ નોંધાવી છે. તો હવે ટોલ સત્તાવાળાઓએ ટેક્સની રકમમાં કરેલા વધારાના તેમજ ફરિયાદના વિરોધમાં આજથી પ્રાંતિજ તાલુકાની જનતાને સાથે રાખીને ધારાસભ્યએ વિવિધ કાર્યક્રમો આપવાની જાહેરાત કરી છે. જ્યાં સુધી ટેક્સનો વધારો પાછો ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ મધ્ય ગુજરાતની. તો ભરૂચના સ્ટેશન સર્કલ પાસે રિક્ષા નંબર GJ16V2623 ના ચાલક ઉસ્માન વલી પટેલ પેસેન્જર ઉતારી રિક્ષા વાળતા હતા. તે દરમિયાન CNG કિટમાંથી ગેસ લીકેજ થતા રિક્ષામાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ સ્ટેશન વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બનાવના પગલે સર્કલની ચારે તરફ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે ત્યાં સુધીમાં રિક્ષા આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. સમાચારમાં આગળ વાત કરીએ બોલિવૂડની. તો જાણીતા પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ આખરે લગ્નના તાંતણે બંધાઈ ગયા છે. તેમના મિત્ર શિલાદિત્ય સાથે તેમણે તેમના નજીકના સગા સંબંધી તેમજ મિત્રોની હાજરીમાં બંગાળી રીત રિવાજ અનુસાર લગ્ન કર્યા છે. ફેસબુક પર લગ્નનો ફોટો શેર કરતા શ્રેયાએ કહ્યું હતું કે અમારા આ શુભ લગ્ન પ્રસંગે આપ સૌની શુભકામનાઓની અપેક્ષા છે. 30 વર્ષીય શ્રેયાએ લગ્નનો ફોટો ટ્વિટર પર પણ પોસ્ટ કર્યો હતો. પ્લેબેક સિંગર તરીકે ખૂબ જ નામના કમાનાર આ ગાયક કલાકારને CN24 ન્યૂઝની સમગ્ર ટીમ તરફથી લગ્નની હાર્દિક શુભકામનાઓ. નેશનલ ન્યૂઝની જો વાત કરવામાં આવે તો હરિયાણાના રેવાડી જિલ્લાના સાલહાવાસ ગામના એક કુવામાંથી 40 વર્ષના વ્યક્તિની લાશ મળી આવી છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં મૃતકની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સાલવાસ ગામના કુવામાંથી લાશ મળતા જ ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. આ લાશ છેલ્લા 2-3 દિવસથી કુવામાં પડી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકની લાશ કપડાના બદલે કોતળાથી લપટાયેલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક એક માનસિક રોગી હતો અને તે ગામની આસપાસ નજરે પડતો હતો. પોલીસ દ્વારા તેની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે તથા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલ છે અને વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. પશ્ચિમ બંગાળનું કોલકાતા શહેર વર્ષ 1995માં દેશની પ્રથમ મોબાઈલ સેવાનું શુભારંભનું સાક્ષી બન્યા બાદ સમગ્ર દેશમાં પ્રથમ વાઈફાઈ શહેર તરીકે બનવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાના હસ્તે કલકત્તા શહેરના પાર્ક સ્ટ્રીટથી
બ્રાન્ડ વાઈફાઈ સેવાનો શુભારંભ થશે, જેમાં લોડન સ્ટ્રીટ, રફી અહેમદ કિદવઈ રોડ જેવા વિસ્તારને પણ આવરી લેવાની સંભાવના છે. ત્યારે મમતા બેનર્જીએ ટ્વિટરના માધ્યમથી વિકાસના ક્ષેત્રે સૂચિત કરવામાં આવેલ છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે મારા દરેક મિત્રોને વાઈફાઈના ખૂબ ખૂબ અભિનંદન. ભારતનું પ્રથમ મેટ્રો વાઈફાઈ શહેર બનાવવા બદલ મને ગર્વ છે. એપ્રિલ માસના અંતમાં સમગ્ર કલકત્તા શહેર વાઈફાઈ શહેર બની જશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ગઈકાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ હતો, ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીવાસીઓને આપ પાર્ટીને મત આપવા માટે અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાને આપ પાર્ટીના સમર્થનની ઘોષણા કરતા કહ્યું હતું કે 7 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે મારો દિલ્હીવાસીઓને અનુરોધ છે કે આપ પાર્ટીને વોટ આપીને દેશ અને દિલ્હીની જરૂરિયાત અને વિકાસમાં સહભાગી બનો. ત્યારે ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીએ પણ ગઈકાલે પોતાના સદસ્યોને આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે અનુરોધ કર્યો હતો. हम अपने पार्टी मेंबर्स को कह रहे हैं, जहां हमारे 15 सीट के बाहर लोग हैं उनको हम कह रहे हैं आप आपको दीजिए, बिकॉज हम भाजपा को हराना चाहते हैं. और पिछले बार लोकसभा चुनाव में भी यही, क्योंकि लेफ्ट का कहीं भी कैंडिडेट नहीं था, तो हमने हमारी पार्टी ने वहां फैसला किया दिल्ली में कि हम आपको वोट देंगे. જેથી દિલ્હીમાં બીજેપીની હાર થઈ શકે અને સીપીઆઈના નેતા પ્રકાશ કરાતે પણ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તે પણ આપ પાર્ટીને જ પોતાનો મત આપે, કારણ કે ગત ચૂંટણીમાં પાર્ટીના કોઈ જ ઉમેદવાર ન હતા. સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચથી દહેજ જતા બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી નજીક આવેલા સનવિલા સોસાયટીના ગેટ પાસેના વરસાદી કાંસમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે એ ડિવિઝન પોલીસે લાશનો કબજો મેળવીને તેના પોસ્ટમોર્ટમના ચક્રો ગતિમાન કર્યા હતા. યુવાનને હત્યા કર્યા બાદ ફેંકી દેવામાં આવ્યો હતો કે પછી અકસ્માતે કાંસમાં પાણીમાં પડી જતા મૃત્યુ થયું છે, તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે 10 વાગ્યાના સુમારે દહેજ બાયપાસ ઉપર શ્રવણ ચોકડી નજીક આવેલા સનવિલા સોસાયટીના ગેટ પાસે વરસાદી કાંસના ગંદા પાણીમાં યુવાનની લાશ દેખા દેતા ચકચાર મચી જવા પામી હતી. વાત વાયુ વેગે પ્રસરતા મૃતદેહને જોવા માટે લોકોના ટોળે ટોળા જામ્યા હતા. જોકે કોઈ પણ વ્યક્તિ મૃતદેહને ઓળખી શક્યો ન હતો. ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહની થયેલ પ્રાથમિક તપાસમાં મળનાર યુવાનના ખિસ્સામાંથી રમકડાનો મોબાઈલ, વેસલીનની ડબ્બી તથા ખાલી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી, જેના કારણે મળનાર કદાચ અસ્થિર મગજનો હોવાનું જણાય આવે છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા. દેજ બાયપાસ રોડ પર સનવિલા સોસાયટીના નાકે ચાઇનીઝ હટની પાસે ગટરમાં એક માણસ ડૂબી ગયો છે એવી હકીકત મળેલી અને મેસેજ મળતા હું અને પીએસઆઈ શ્રી રાઠવા સાહેબ સ્ટાફના માણસો સાથે સ્થળ પર આવી ગયેલા અને તપાસ કરતા માણસ પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલ છે અને પ્રાથમિક તપાસથી એવું લાગે છે કે માણસ થોડો અસ્થિર મગજનો હોય એવું જાણી આવે છે અને કાયદેસરનું કાર્યવાહી કરી પીએમ કરાવી અને આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને એ ડિવિઝન પીઆઈ શ્રી શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવેલી છે. મૃતકની હત્યા કરવામાં આવી હતી કે તેનું કાંસના ગંદા પાણીમાં અકસ્માતે પડીને ડૂબી જતા મોત થયું હતું, તે અંગે વધુ માહિતી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બહાર આવે ખબર પડશે તેવું પોલીસ જણાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવાનના ઓળખ અંગેના કોઈ દસ્તાવેજો મૃતદેહના કપડાના ખિસ્સામાંથી ન મળતા પોલીસે તેની ઓળખ અંગે વધુ કવાયત કરવી પડશે. અમદાવાદમાં દિવસે ને દિવસે વાહન તેમજ વાહન ચાલકોનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ ક્યાંક એવું પણ જોવા મળે છે કે વાહન ચાલકો દ્વારા 2 વ્હીલર કે 4 વ્હીલરમાં લાયસન્સ ના હોવું, ક્યારેક હેલ્મેટ ના પહેરવું, પીયુસી ના હોવું જેવા પ્રશ્નો ખૂબ જ વધી રહ્યા છે અને ક્યારેક ગંભીર અકસ્માત પણ થાય છે. ત્યારે ટ્રાફિક સેન્સ વધે તેમજ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે તથા સગીર બાળકો લાયસન્સ વગર 2 વ્હીલર ચલાવે છે તે અટકાવવા માટે રામોલ પોલીસ દ્વારા સેફટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં દિવસે ને દિવસે વાહન અને વાહન ચાલકો વધતા જાય છે, જેમાં ખાસ કરીને સ્કૂલના બાળકો અને સ્કૂલમાં બાળકોને મૂકવા આવતા વાલીઓ ટ્રાફિક નિયમો નેવે મૂકીને વાહન ચલાવતા હોય છે, જેને લઈને રામોલ પોલીસે વસ્ત્રાલમાં આવેલી અર્પણ વિદ્યા સંકુલ શાળાની બહાર પોલીસે ટ્રાફિક સેફટી ડ્રાઈવ રાખી હતી, જેમાં જે પણ વાલીઓ વાહન લઈને આવતા હોય તેમાં જે લોકો હેલ્મેટ, લાયસન્સ તથા અન્ય બીજા જરૂરી દસ્તાવેજો ન હોય તેમને દંડ આપવામાં આવતો હતો. અહીં મારા રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અર્પણ સ્કૂલ છે, જે વસ્ત્રાલ નિરાજ 4 રસ્તા પાસે આવેલી છે. આ સ્કૂલમાં અમે દરેક વખતે શાંતિ સમિતિના સભ્યો સાથે હું દરેક સ્કૂલમાં જઈ અને ટ્રાફિકની અવેરનેસને લઈ અને એક સેમિનાર રાખું છું. અને એની સાથે સાથે જે 10, 11, 12ના કે 9થના સ્ટુડન્ટના છોકરાઓ છે કે જે મોસ્ટલી બાઇક અને મોટરસાઇકલ લઈને આવે છે સ્કૂલે, તો એમને અવેર કરવા માટે કે જો તમારા પાસે લાયસન્સ નથી તો તમે વ્હીકલ લઈને નહીં આવો, તમે સાયકલ લઈને ઓર પગે ચાલીને આવો. તો આવો એક સેમિનાર મેં અહીં અર્પણ સ્કૂલમાં રાખેલો હતો અને એ અનુસંધાને એ દિવસે એમને ટ્રાફિકને લઈને તમામ સમજ આપી હતી અને લાયસન્સ વગરના વિદ્યાર્થીઓ સ્કૂલ પોતાનું વ્હીકલ લઈને નહીં આવે એવી એક વોર્નિંગ અને એમને સૂચના આપી હતી. અને આજે એ અનુસંધાને ફોલોઅપ લેવા માટે કરીને સડન અમે એક વાહન ચેકિંગની ડ્રાઈવ અહીં રાખી અર્પણ સ્કૂલ પાસે. તો એ બહુ બધા છોકરાઓ જે છે એ વ્હીકલ્સ લઈને આવેલા છે. ઇવન એમના વાલીઓ પણ જોખમી રીતે છોકરાઓને પોતાના મોટરસાઇકલમાં બેસાડી અને નીકળેલા છે. અને વાલીઓ હેલ્મેટ નથી, લાયસન્સ નથી, એવા પણ ઘણા બધા અમને મળી આવે છે. તો આ બધાને અમે આજે દંડ્યા છે. 8 જેટલા વ્હીકલ્સ અમે ડિટેન કર્યા છે અને લગભગ 4,000 જેવો દંડ છે અમે આજે આ વાલીઓ પાસેથી અને છોકરાઓ પાસેથી વસૂલ કર્યો છે. જ્યારે છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે શાળામાં તેમના બાળકોને 2 વ્હીલર આપતા વાલીઓએ પણ તેમના સંતાનોને ટ્રાફિકના નિયમો સમજાવવા એટલા જ જરૂરી બને છે. તો સાથે સાથે શિક્ષકો તથા આચાર્યોને પણ પોતાની શાળામાં કોઈપણ વિદ્યાર્થી લાયસન્સ વગર 2 વ્હીલર લઈને ન આવે તેનું કડક ચેકિંગ નિયમિત થવું જોઈએ. આમ તો સારું છે કે લોકો જે સ્કૂલોની અંદર બાઇકો લઈને પેરેન્ટ્સ કે લેડીઝ બધા લેડીઝ મૂકવા માટે આવતી હોય છે અને એની અંદર હેલ્મેટ બી નથી પહેરતી અને જે દંડ વસૂલાત કરે છે બહુ સારી વસ્તુ છે. અને દરેક લોકો હેલ્મેટ પહેરીને આવે, લાયસન્સ લઈને આવે, ગાડી પાર્કિંગમાં વ્યવસ્થિત મૂકે અને મેજોરિટી સ્કૂલોની અંદર જે લોકો મૂકવા માટે આવતા છે એ જ લોકો લાયસન્સ વગેરે હોતું જ નથી હોતું. તો પોલીસ તંત્રએ પણ નાગરિકોમાં ટ્રાફિક સેન્સ આવે તે માટે નિયમિત પગલાં ભરવા જોઈએ. બીજી બાજુ નાગરિકો પણ જો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તો દંડમાંથી મુક્તિ મળે અને સાથે સાથે પોતાના જીવના જોખમ પણ ન મુકાય. સોરી સર, મારી પાસે લાયસન્સ પણ છે, બધું મટીરિયલ છે, એટલે મેં દંડ નથી ભરેલો. લાયસન્સ ચેક કર્યું, મેં લાયસન્સ બતાવી દીધું છે. હા, એ વસ્તુ બરાબર છે કે હેલ્મેટ નથી પહેર્યું, પણ હેલ્મેટ રાખીએ છીએ તો ખરા જ અમે. છોકરાઓને નહીં, દરેકને તો પનિશમેન્ટ તો આપવી જ જોઈએ અને હું માનું છું ત્યાં સુધી લાયસન્સ તો હોવું જ જોઈએ. તો દંડમાંથી મુક્તિ મળે અને સાથે સાથે પોતાનો જીવ પણ જોખમમાં ન મુકાય. કેમેરામેન જય રાજપૂત સાથે મયુર મેવાડા, CN24 ન્યૂઝ, અમદાવાદ. તો હતા અત્યાર સુધીના સમાચાર. રજા આપશો. નમસ્કાર.